ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ મંદિરમાં બિરાજમાન શ્રી નારાયણ દેવની સ્મૃતિએ સહિત રિચમન્ડ વર્જિનિયાને આંગણે નિજ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની પૂર્ણ કૃપાથી આજે આપણા મંદિરની અંદર ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય ઐશ્વર્ય ચરિત્રોથી સભર હનુમાન ચાલીસાના ગુણાનુવાદ શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે. ગઈકાલે અમે વાત સમજાવી હતી ને આજે પણ એ વાતને હનુમાન ચાલીસાના માધ્યમથી આપણને સમજવા પ્રયત્ન થયો કે ભગવાનની પ્રાપ્તિની અંદર આ જીવાત્મા જ્યારે આ મૃત્યુલોકની અંદર મહેનત કરતો હોય, પુરુષાર્થ કરતો હોય, ત્યારે એને અનેક પ્રકારના વિઘ્નો એને આડા આવતા હોય છે. ક્યાંક આપણને બાહ્ય દ્રષ્ટિએ જે વિઘ્ન દેખાતા હોય, આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ સંતાપ, અનેક પ્રકારની ચિંતાઓ વિટમણાઓ મુશ્કેલીઓ, એનો સામનો કરવો પડતો હોય છે. અને ઘણી વખત આપણા અંતઃશત્રુઓ, જેને આપણે કહીએ કે આપણો પ્રકૃતિ સ્વભાવ, આપણા વિચારો, આપણી અંદર રહેલા જે દોષો છે, કામ ક્રોધ લોભ ઇત્યાદિ, જે વિકૃત આપણી વિચારધારાની માધ્યમે કરીને જે આપણા જીવમાં દંશ જેનો બેઠો છે, એવા જે આપણા કુસ્વભાવ જેને કહીએ, પ્રકૃતિ કહીએ, એની જે મુશ્કેલી અથવા તો એનાથી જે નિર્માણ થતા અવરોધો, એ જીવાત્મા એને દૂર કરવાને માટે પોતે સક્ષમ નથી. આ વાત ઘણી વખત કથાના માધ્યમથી આપણે શ્રવણ કરી છે, સાંભળી છે. એક લૌકિક દ્રષ્ટાંત બતાવું કે કોઈ માણસ દલદલ હોય, દલદલ એટલે ખબર પડે ને, પાણી અને કાદવ જેનું કીચડ જેવું થઈ ગયું હોય, પછી નીચે પોલાણ હોય, એની અંદર કોઈ માણસ ફસાઈ ગયો હોય અથવા તો એની અંદર ખૂંટી ગયો હોય, પછી એ અંદર પોતાની રીતે કદાચ બળ પણ કરે નીકળવા માટે, તો એના માટે નીકળવું ઘણું કઠણ પડે છે, નથી નીકળાતું. અને એમ વિપરીત, જેટલું વધારે મહેનત કરે, જેટલું શરીરને વધારે હલાવે, એટલું વધારે અંદર ઊંડો ઉતરતા જાય છે. પણ જો કોઈ બાહ્ય પરિબળ એને હાથ ઝાલીને અથવા તો એનામાં પાસે દોરડું નાખીને એને બહારથી જ્યારે ખેંચે, એનો સહારો મળે, ત્યારે એમાંથી એ ઉગરીને એ બહાર આવી શકે છે. એમ સંસારની માયાજાળની અંદર આ આંતરિક અને બાહ્ય જે જીવાત્માને નડતા એવા જે સ્વભાવાદી જે શત્રુઓ છે, અથવા તો બાહ્ય જે પરિસ્થિતિઓ છે, એની અંદર જીવાત્મા એટલી રીતે વ્યવહારની અંદર ડૂબી ગયો હોય, એટલી અંદર ખૂંટી ગયો હોય કે એમાંથી એને બહાર નીકળવું હોય ત્યારે એને ઘણું કઠણ લાગે છે. પણ જેમ દલદલમાંથી નીકળવા બાહ્ય પરિબળનો સહારો લેવામાં આવે, અને મજબૂત પરિબળ પાછું આમ તૂટે ને ભાંગે ને એવું હોય તો એને લઈને અંદર જઈએ આપણે, એટલે મજબૂત જોઈએ. ત્યારે એવું મજબૂત પરિબળ જો એનો સહારો મળી જાય
તો જીવાત્મા એમાંથી જેમ ઉગરે છે એ જ રીતે આ ભવસાગરની અંદર, આ માયાની અંદર ખૂતેલો જીવ, એને જો આ ભવસાગર તરવો હોય, એમાંથી બહાર નીકળવું હોય, કાળ કર્મ અને માયાના બંધનમાંથી મુક્ત થવું હોય, લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ, પણ એ પરમાત્માની પ્રાપ્તિ સુધી નિર્વિઘ્નતાથી પહોંચી શકાય અને વચ્ચે આવતા તમામ અવરોધો, કષ્ટો અથવા વિટમણાઓ દૂર થાય, એના માટે એક મજબૂત સહાયકની જરૂર પડતી હોય તો શાસ્ત્રોએ એના દ્રષ્ટાંત રૂપે આપણને એમ કીધું કે આ સત્સંગની અંદર જીવાત્મા આવે, ભગવાનના શરણમાં આવે, આવા સંત સમાગમની અંદર આવે, આવા શાસ્ત્રના શરણે જાય, તો એના દ્વારા જીવાત્માને એ જે ફળશ્રુતિ છે, એટલે કે એની લક્ષ્યની પ્રાપ્તિની જે માર્ગ છે એની અંદર એને બળ મળે છે. અને એમાં પણ વિશેષ કરીને જે એનો સર્વોત્તમ જેને સ્થાન પ્રાપ્ત થયું છે એવા જો પરમાત્માના એકાંતિક જેને દાસ ભાવથી, આમ તો ભગવાનનું, શિવનું 11મું રુદ્રનું સ્વરૂપ જેને કહેવામાં આવે, સાક્ષાત શિવ સ્વરૂપ છે, પણ છતાંય અવતારે કરીને જેને ભગવાન રામની સેવા કરી, ભગવાન કૃષ્ણની અંદર આરાધના કરી, ભગવાન સ્વામિનારાયણ પણ વન વિચરણ વખતે જ્યારે, અમારા તો કુળદેવ છે અને કુળદેવ હોવાને નાતે ભગવાન જ્યારે વન વિચરણની અંદર વિચરણ કરતા અને જ્યારે એમને પણ અસુરોનો ઉપદ્રવ, ભૂતાવળનો ઉપદ્રવ થયો છે, ત્યારે હનુમાનજી મહારાજે કુળદેવ હોવાને નાતે જેમ કુળની રક્ષા કરવી, એ કુળદેવ, કુળદેવીની દાયિત્વ, એમની જવાબદારી, એમના ઉપર કૃપા જ્યારે કરતા હોય, એમ ભગવાન નીલકંઠ વર્ણીને પણ ભગવાને આવીને હનુમાનજી મહારાજે એ રક્ષા કરી છે. અને એટલું જ નહીં, ફળફળાદી આપીને એમની જે ક્ષુધા હતી, એમની જે ભૂખ હતી, એને પણ સંતોષવા પ્રયત્ન પરમાત્મા હનુમાનજી મહારાજે કરેલો છે. અને એ સ્વરૂપની અંદર જ્યારે જીવાત્માને પ્રતીતિ થાય, વિશ્વાસ થાય, હનુમાન ચાલીસાની અંદર આવ્યું, એમની પાસે કયું એવું ઔષધ છે કે જે ઔષધ આ સર્વ રોગથી મુક્તિ અપાવે? ત્યારે માતા સીતાએ કીધું, રામ રસાયન તુમરે પાસા. એ ભગવાન રામની સ્મૃતિવાળું, જે ભગવાન રામના નામનું જે ઔષધ છે, એ એમને તો નિરોગી પરમાત્મા હનુમાનજી મહારાજ તો પોતે એનાથી એ નિર્વિકાર રહ્યા, સર્વ પ્રકારના ઇન્દ્રિયો વગેરેને જીતેન્દ્રિય રહ્યા, બ્રહ્મચર્ય આદિના પ્રકાષ્ઠ જેને એની અંદર ગુણો રહ્યા, પણ એના યોગમાં આવીને પણ જે જીવાત્મા ભગવાનનું ભજન કરે છે, એમની સાનિધ્યમાં જઈને એમને પ્રાર્થના કરે કે મારા જીવનની અંદર આ નાની મોટી આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ અથવા તો ભૂત પ્રેતાદિનો ઉપદ્રવ, ભાગ્યનો ઉપદ્રવ, કોઈ પણ રીતે ગ્રહાદિનો નડતર, આ કોઈ પણ અમને આ રીતે જ્યારે પરેશાનની અંદર આપણે હોઈએ ને આપણે એમની સ્તુતિ કરીએ, એમની પ્રાર્થના કરીએ, તો એ તત્કાળ એમાંથી મુકાવે છે, તત્કાળ એમાંથી આપણું રક્ષણ કરે છે. અને આ રક્ષણ દ્વારા જીવાત્મા એ ભગવાનની ભક્તિની અંદર જીવનમાં તો સુખીઓ થાય જ, આ લોકની અંદર તો સુખ એને મળે, શાંતિની અનુભૂતિ થાય, પણ એને ભગવાનના ધામની પ્રાપ્તિની અંદર પણ કોઈ વિઘ્ન નડતું નથી. એવું આનું પરિણામ, આનું પ્રમાણ એ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. અને એનાથી વિશેષ વાલા ભક્તો, આ તો દેહી, કારણ કે મોટા ભાગે આપણે બધા દેહ અવસ્થામાં છીએ, એટલે આપણને વધારે જે ચિંતા નડતી હોય ને, દેહની ચિંતા નડતી હોય, પણ એ દેહની ચિંતાથી વિશેષ જો આપણે ચિંતા કરવાની હોય ને, તો આપણા આત્મકલ્યાણની ચિંતા કરવાની છે. આવો જ પ્રસંગ એક આપણા ભાગવતજીની અંદર લખ્યો, જ્યારે ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થયા, હિરણ્યકશ્યપનો વધ કર્યો, અને જ્યારે પ્રહલાદને ભગવાને રક્ષા કરી, વચનામૃતની અંદર મહારાજે આ વાતની નોંધ લીધી. મહારાજ કે પ્રહલાદજીએ ભગવાનને જ્યારે દર્શન, વિકરાળ રૂપ હતું અને પોતાની નખે કરીને હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો, એટલે લોહીવાળું શરીર હતું અને સિંહની જેમ ત્રાળ નાખતી હતી, આવું વિકરાળ સ્વરૂપ જોયું. એટલે પ્રહલાદજીએ બહુ સુંદર ભગવાનની સ્તુતિ કરી, કારણ કે જાણતા હતા કે ભગવાનના રક્ષણ માટે આવ્યા છે. જો સૌમ્ય સ્વરૂપ હોય ને મહારાજનું, તો આપણને અંતરમાં ઉતરે, મનને શાંતિ કરે, પણ વિકરાળ સ્વરૂપ હોય તો ઘણી વખત આપણને પણ ભયભીત. જ્યારે ભગવાને અર્જુનજીને વિરાટ સ્વરૂપ દેખાડ્યું ને, એની અંદર પહેલાં વિશ્વ સ્વરૂપ દેખાડ્યું અને પછી પોતાનું કાળરૂપી સ્વરૂપ પણ દેખાડ્યું, અને એક વખત જોઈને અર્જુનજીને પણ એની અંદર મનમાં ભય ઉત્પન્ન થયો. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરતા કીધું, પ્રભુ તમે મને દર્શન દીધા, હું બહુ ધન્યભાગી છું, અને આ એક વાત મારી વિનંતીના સ્વરૂપમાં તમારી આગળ રજૂ કરું છું, તમે એને જો સ્વીકારો. તો કે મેં તમારું આ વિકરાળ સ્વરૂપ જોયું, પણ મને એનાથી ભય નથી લાગતો, કારણ કે હું તમારો ભક્ત છું, અને મને ખબર છે કે આ વિકરાળતા છે ને, એ આ સંસાર માટે છે. મહારાજે વચનામૃતની અંદર કીધું, યમરાજાનું સ્વરૂપ કેવું છે? તો કે યમરાજાનું સ્વરૂપ એ સૌમ્ય પણ છે અને રુદ્ર પણ છે.
જે આસુરી બુદ્ધિવાળા છે એના માટે રૌદ્ર સ્વરૂપ છે, એના માટે બીક લાગે એવું સ્વરૂપ છે. પણ જે ભગવાનનો ભક્ત છે ને એને તો એ રૂપ સૌમ્ય રૂપ તરીકે દેખાય છે. એમ પરમાત્માનું આ વિકરાળ નરસિંહ રૂપ જ્યારે જોયું ત્યારે પ્રહલાદજીએ ભગવાનને કીધું કે મને આ તમારું સ્વરૂપ દર્શન થયા, પણ મને એમાં બીક નથી લાગતી. મને એની અંદર પરમાત્માના સ્વરૂપની પ્રતીતિ છે, એટલે મને બીક નથી લાગતી. અને બીજી વાત એમને એમ કરી કે મને આ તમે મારી આ શરીરની રક્ષા કરી, હિરણ્યકશ્યપના ત્રાસથી આ શરીરને તમે બચાવ્યું, પણ આને હું મારી યત્કિંચિત મારી રક્ષા નથી માનતો. મારી સાચી રક્ષા તો હું ત્યારે માનું કે આ તો બાહ્ય સ્વરૂપની અંદર તમે આ શરીરની રક્ષા કરી, પણ મારી અંતર જીવની અંદર જે જોડાયેલા એવા મારા જે સ્વભાવ છે, અંતરશત્રુઓ છે, એના દ્વારા મારી રક્ષા કરો અને મને મોક્ષ માર્ગની અંદર કોઈ વિઘ્ન ના આવે એવી મારા પર કૃપા કરો ને, ત્યારે હું મારી સાચા અર્થમાં મારી રક્ષા માનું છું. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ જ છે કે ત્રિવિધ તાપની અંદર અથવા તો સ્વભાવથી અથવા પ્રકૃતિથી અથવા તો પોતાની અંદર અનેક પ્રકારની જે વિટમણાઓ આપણને મોક્ષ માર્ગની અંદર વિઘ્નરૂપ બનતી હોય, એના નિર્મૂળ કરવાને માટે, એની નિવૃત્તિને માટે આ સત્સંગ, આ કથા વાર્તા એના માટે એનો ઉપચાર છે, એનો ઔષધ છે. અને આજે આપણે એના માધ્યમે કરીને આપણા આત્માના કલ્યાણના માર્ગને પ્રશસ્ત કરીએ, એની ઉપર અગ્રેસર થઈએ, એ જ આપણા સૌના જીવનનું મુખ્ય હેતુ અને લક્ષ્ય છે. આજે એ લક્ષ્યની પ્રાપ્તિ કરાવવા માટે આપણે જેમ વાત કરી કે 10-12 વર્ષ પહેલાં જ્યારે પ્રથમ વખત અહીંયા આવવાનો પ્રસંગ બન્યો હતો 2010ની આસપાસ લગભગ, ત્યારે અમે આ સ્થાનની અંદર આવ્યા હતા, હરિભક્તો આગેવાન બધા બેઠા હતા અને મનની અંદર સંકલ્પ થયો કે અહીંયા અમે દેશથી તો અહીંયા આવ્યા, હૃદયની અંદર તો અમને પરમાત્મા, અમે ભક્તિ કરી, અમારા પૂર્વના સંસ્કારો, વડીલોએ અમારા ઉપર જે અમને સંસ્કારો સિંચન કર્યા, સંતોના સમાગમ દ્વારા ત્યાં મંદિરોના દર્શન કરીને જે અમને મહિમા છે એ મહિમા તો અમારા જીવનની અંદર અમે જાળવી શક્યા છીએ. હજુ દેશકાળનો પ્રભાવ બહુ નથી પડ્યો, પણ સમયાંતરે જેમ જેમ વધારે તમે એના યોગમાં રહો તો એનો પ્રભાવ વધતો જાય અને ધીમે ધીમે આપણી મૂળ પરંપરાઓ, મૂળ સંસ્કૃતિ, આપણા ધર્મને આપણે દૂર થતા જઈએ. કારણ કે આખી જીવન તમે વિટમણા શું કરો? તમે જો ચિંતા કરો તો સવારથી ઉઠીને શું કરો? જો જોબ કરતા હોઈએ તો ટાઈમે પહોંચવું છે, આટલો પ્રોજેક્ટ બાકી છે. ધંધાવાળા હોય તો પોતાને ક્યારે દુકાન ખોલવી છે, કે જ્યારે જે પણ જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય તો એની જ વિટમણાની અંદરથી ક્યાંથી પેમેન્ટ આવશે ને ક્યાં પેમેન્ટ આપવાનું છે, હોય તો એટલું જ ને. આની ચિંતાની અંદર આપણે આપણું જીવન, અને એમાં હવે અહીંની પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે મોટાભાગે તો આપણે હપ્તા ભરવાની ટેન્શન હોય છે. આપણે મોટાભાગે આપણા ટેન્શન તો કમાવું છે, પણ કમાઈને આપણે હપ્તા ટાઈમે ભરી શકીએ, અથવા તો આપણે જે આ વ્યવહારની અથવા આપણા જીવન જરૂરિયાતની જે સુવિધા માટે આપણે જે લોનો લઈને કાર્ય કર્યું હોય તો એને કેમ આપણે પહોંચી વળવું, આ ટેન્શનની અંદર આપણે આપણો જીવનનો મોટા ભાગનો સમય, શક્તિ અને આપણો જે અવસર સમય છે આપણે એનો વ્યતીત કરતા હોઈએ છીએ. ત્યારે એની અંદર મનને શાંતિની અનુભૂતિ નથી કરાવતા. તમે જુઓ, કદાચ કરોડ 2 કરોડને આપણે અહીંને ડોલર પ્રમાણે 1000 મિલિયન 2 મિલિયનનું તમે મકાન લીધું હોય, લેવું સહેલું છે, પણ પછી એને નભાવવાનું થાય ને એનો હપ્તો ભરવાનો થાય ને એમાં ભગવાન ન કરે. પણ જો વચ્ચે જેમ, કારણ કે 2010માં અમે આવ્યા ને ત્યારે રિસેશન આવ્યું હતું, બરાબર, એવી કોઈ પરિસ્થિતિ, અથવા તો હમણાં લોકડાઉન આવ્યું ને લોકડાઉનની અંદર જેમ બધા ધંધા વેપારની ઉપર બહુ માઠી અસરો પડી, આવી કોઈ જ્યારે વિપરીત પરિસ્થિતિ જ્યારે સર્જાય ને ત્યારે જો આપણા જીવનની અંદરથી સુખ, શાંતિ, ચેન બધું જતું રહ્યું હોય. જો બંગલાની અંદર જ જો ચેન હતું તો આપણે તેમાં રહેતા હતા, પણ એ શાંતિની અનુભૂતિ કરાવી શક્યું નહીં. કારણ કે પરિસ્થિતિએ આપણને એવી નડી કે જે પરિસ્થિતિએ એ સુખની અંદર મધ્યમાં એ જ મખમલના ગાલીચા ઉપર કે ડનલોપના ગાલીચા ઉપર, ગાડલા ઉપર આપણે સૂતા હોઈએ, પણ એ જાતની અંદર રાતે ઊંઘ નથી આવતી. હકીકત છે. અને આપણે બધાએ ક્યારેક ને ક્યારેક જીવનમાં અનુભવતા હોઈએ. ભગવાન કરે એવી પરિસ્થિતિ કોઈને ન આવે, પણ કહેવાની પાછળનો ભાવાર્થ એ છે કે આપણે જેને સુખ માનીને લાવ્યા, એ સુખ ક્યાં સુધી આપણને સુખ અનુભૂતિ થઈ? તો કે જ્યાં સુધી પરિસ્થિતિ અનુકૂળ હતી ત્યાં સુધી આપણે એની અંદર સુખની અનુભૂતિ કરી શક્યા. પણ વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ પછી એની અંદર સુખ પણ આવ્યું નહીં ને એની અંદર શાંતિ પણ આવી નહીં. એ જ આપણે સોનાની થાળીમાં, ચાંદીની થાળીમાં ખાતા હોઈએ, પણ જો પરિસ્થિતિ વિપરીત હોય ને તો કોળિયો ગળે ઉતરતો નથી. આ હકીકત છે. અને એ હકીકતને આપણે ઘણી વખત શું, ચિંતવન ન હોય ને, એટલે ચિંતન ન કરતા હોઈએ એટલે આપણે એના ઉપર બહુ ઊંડું વિચારતા નથી. અને મેં કીધું નવરાશે નથી. આત્માનું કોણ વિચારે? આપણે ઘડી બે ઘડી છે ને ભગવાન આગળ અથવા તો અરીસા આગળ બેસીને ચિંતન કરું કે આની અંદર જે રહેલો જીવ છે ને એના માટે હું શું કરું છું. આ શરીર માટે તો આપણે લાખ મહેનત કરીએ છીએ, પણ શરીરની અંદર રહેલો આત્મા, એના કલ્યાણને માટે આપણે શું કરીએ છીએ? અને એ જ્યારે વિચાર, આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે
અને પહોંચ્યા પછી જ્યારે આપણે એના માટેનું સાધન કરીએ ને ત્યારે એ શાંતિ કેવી છે, કારણ કે એની અનુભૂતિ માત્ર શરીરે નથી કરી, એની અનુભૂતિ આત્માએ કરી છે, અને આત્માએ જ્યારે એની અનુભૂતિ કરી ત્યારે એ શાશ્વત બની છે અનુભૂતિ. ત્યારે એ સુખ ને શાંતિ અને એ પ્રાપ્તિ કરાવવાનું કાર્ય એ આપણને આ સત્સંગ અને આપણી પરંપરા કરે છે. તમે જુઓ, આપણને એમ થાય મોટા ભાગે દેશ હોય વિદેશ હોય બધી જગ્યાએ બહુધા જન સમુદાય જે છે, લોકો છે, એને આ ભૌતિકવાદની અંદર એનો રસ છે, એનું પ્રધાનપણું ભૌતિકવાદની અંદર છે. એક આપણી સનાતન વૈદિક પરંપરા એક આપણને શીખવે છે કે ભૌતિકવાદ છે, ભૌતિક સુખ તમે ભોગવો છો એમાં દોષ નથી, પણ એમાં બંધાયા વગર તમે આત્મકલ્યાણ માટેનું સાધન કરો, કારણ કે બહુ કર્યા પછી પણ અહીંયા બધું અહીંયા મૂકીને જવાનું છે, એથી કંઈ આપણી સાથે આવવાનું નથી. આપણી સાથે આવશે શું આવશે? તો આપણું કરેલું ભજન, આપણા કરેલા સત્કર્મ, આપણું કરેલું પુણ્યકર્મ, આપણી કરેલી સેવા, આપણી કરેલી ભક્તિ, એના દ્વારા જે તમે ભાતું બાંધ્યું છે ને એ તમને આ લોકમાં તો સુખિયા કરશે જ, પણ એની સાથે સાથે પરલોકનું ભાતું પણ આપણે સાથે બાંધી રહીએ છીએ. ભગવાનના ધામની અંદર જશું ને પુનઃજન્મ મરણના ચક્રમાં નહીં આવવું પડે, એની સૌથી શ્રેષ્ઠ, એની મોટામાં મોટી પ્રાપ્તિ આપણને છે. એટલે આપણને જ્યારે આવો અવસર મળ્યો હોય, આ કથા વાર્તા આપણને એ શીખવે છે, અંતકાલ રઘુવીરપુર જાહી જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. બરાબર, આપણે એ હનુમાન ચાલીસાએ આપણને શીખ્યું કે આપણને અંતે જ્યારે મોક્ષનો માર્ગ ખુલવાનો હોય ને ત્યારે આપણને હરિભક્ત બનવાનો અવસર મળે છે. ત્યાં સુધી આપણને હરિભક્ત બનવાનો અવસર મળતો નથી. ત્યાં સુધી જગતના જીવની જેમ ભટક્યા કરીએ છીએ. પણ હરિભક્ત બનવાનો જ્યારે અવસર મળ્યો એ સાર્થક કેમ થાય કે આ દેહે કરીને પણ આપણે સાચા અર્થમાં સત્સંગી બનીએ, હરિભક્ત બનીએ, ભગવાનની ભક્તિ કરીએ, અને જ્યારે એનું ફળશ્રુતિ શું થાય તો મહારાજે વચનામૃતમાં લખ્યું, જેવો અહીંયા મુક્તોને ભાવ, જેમ અક્ષરધામની અંદર ભક્તો મુક્તોને જેમ બ્રહ્મરૂપ થઈને ભગવાનની જે અનુભૂતિ કરે છે અને જે સુખને મેળવે છે એ સુખ અહીંયા સરખું એક સરખું પ્રાપ્ત થાય. અહીંયા પણ તમે જેમ હમણાં સર્વમંગલ સ્વામી વાત કરીને, અને અમને તો કાયમ એવું ભાસ થાય છે કે આ મંદિરની અંદર આવીએ, પ્રગટ ભગવાનના મૂર્તિ અહીંયા અંદર મહારાજ પ્રગટ બિરાજતા હોય, તમે ગમે તેટલી વિટમણા તમે કદાચ અનુભવ કરજો. એક વખત મન, અંતઃકરણ, ઇન્દ્રિયોને આ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ આદિ દેવોની મૂર્તિની અંદર 5 મિનિટ શાંત ચિત્તે બધી મનની વૃત્તિને એકાગ્ર કરીને તમે જો આ મૂર્તિ તમને બોલતી ન દેખાય, મન કહેજો. આ હું અતિશયોક્તિ નથી કરતો, આ હું તમને ખાલી સારું લગાડવા વાત નથી કરતો. હું આ એટલા માટે કહું છું કે શાસ્ત્રના વચનની અંદર મહારાજે કીધું છે કે અમારા પધરાવેલા દેવો, એની અંદર ધાતુ, પાષાણ કે ચિત્રનો ભાવ નથી, એની અંદર અખંડ અમારો વાસ છે. ભગવાનની આજ્ઞાથી આ મૂર્તિ પ્રતિષ્ઠા જ્યારે આપણે કરી, ભગવાનનું આવાહન કર્યું, અને ત્યારે પણ અમે સભાની અંદર આ વાત કરી હતી કે જે સ્વરૂપ અક્ષરધામની અંદર, જે ગૌલોક વૈકુંઠની અંદર પરમાત્મા બિરાજમાન છે, એ જ પરમાત્મા ચૈતન્ય રૂપે આપણી મૂર્તિની અંદર આવીને હવે આવિર્ભાવ થયો છે, એમનું આવાહન થયું છે. હવે આની અંદર પ્રગટ ભગવાન અખંડ બિરાજે છે. એમની આગળ જઈ આપણે શુદ્ધ ભાવે થઈને, તમે શુદ્ધ પોતાની ભાવનાને તમે પ્રેમથી તમે જ્યારે પરમાત્માની સામે તમારું સેવા, ભક્તિ અથવા જે પણ કંઈ અર્પણ કરશો એ મહારાજ કે અમારા સુધી પહોંચે છે. અહીં આગળ નાના મોટા સેવાના કાર્યની અંદર હરિભક્તોએ ખૂબ સેવા કરી છે. મંદિરના આપણે જ્યારે જગ્યા લીધી પછી થોડું રિનોવેશન કર્યું ને મંદિરને ઉપયોગી બનાવ્યું, અને ત્યાર પછી વર્ષો વર્ષ આપણે પાટોત્સવ, શાકોત્સવ, મંદિર આપણી સનાતન ધર્મના જે ઉત્સવો થતા હોય છે એની અંદર એન પ્રકારે તમે બધા સેવા કરો છો. આ સેવા માત્ર અહીંયા વર્જિનિયા મંદિરમાં લખાય છે એવું નહીં, ભગવાનના ધામની અંદર પણ ચોપડે લખાય છે. આ વાત નિર્વિવાદ છે, અને એના દ્વારા આપણે આપણા મોક્ષનું કલ્યાણનું ભાતું બાંધીએ છીએ. હમણાં આપણે અહીંયા જનમંગળ ભગતે વાત કરી, અને અમારે પણ કૌશલ ભગત આદિ સાથે વાત થઈ આપણું મંદિરના જીર્ણોદ્ધાર કાર્ય, કારણ કે આપણો સમુદાય થોડો નાનો છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ. એક સાથે બધું નથી કરતા કે હરિભક્તોને બોજ પણ ન બને, અને સાથે સાથે આપણું કામ પણ મંદિરના વિકાસનું કાર્ય થતું રહે આગળ. એ રીતે આપણે આ વર્ષે જો એસી જેમ તમે જુઓ છો તો એના નવા એસી નાખવાનું કાર્ય કર્યું છે, અને એ બદલ જે ભક્તોએ એમાં સેવા કરી છે એમને ખૂબ અભિનંદન આપીએ છીએ, આશીર્વાદ આપીએ છીએ. હવે આપણો આવતો ઉત્સવ થાય, 10 વર્ષ થયા, અને 11મો જે પાટોત્સવ એ આપણે ધામધૂમથી ઉજવો. આ 2 દિવસ 3 દિવસને આટલા સંતોને, આટલા હરિભક્તો નહીં આપણે બોલાવશું, આખા અમેરિકાથી આપણે અહીંયા હરિભક્ત, જેમ પ્રતિષ્ઠાની અંદર આપણે ભર્યું હતું ને મંદિર, એવો સુંદર ઉત્સવ એ આપણે અહીંયા આગળ કરવો છે. અને આ વખતે એટલે ન કર્યો કારણ કે સ્ક્રેન્ટન મંદિરનો તમને ગઈકાલે પણ વાત કરી, સ્ક્રેન્ટન મંદિરનો દશાબ્દી મહોત્સવ આ વર્ષે ઉજવે છે, અને આપણે 6 મહિના પછી પાછો આપણો ઉત્સવ આવે, એટલે બધા હરિભક્તોને ઉપરા છાપરી 2 ઉત્સવ નથી, આવતું વર્ષ આપણું સ્વતંત્ર
વર્જિનિયા મંદિર આપણું એનો હેતુ જ દશાબ્દી એકાદશી મહોત્સવ, આપણે એના માટે આપણે બહુ સુંદર ભવ્ય આયોજન કરવું છે. પણ એ આયોજન કરતાં પહેલાં જેમ હમણાં વાત કરીને આપણે ઘરને જરા હરખું હમુનમું કરી દઈએ. કાર્પેટ વગેરે બદલવાનું જે ભક્તોએ એના માટે સંકલ્પ કર્યો છે એને પણ અમે ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપીએ છીએ. થોડું ઘણું રસોડાનું કામ બાકી છે અને એ પણ અમારે વાત થઈ એ લગભગ $5,000 થી $7,000 કંઈક એમાં લગભગ એસ્ટિમેટ છે. એટલે એ કાર્ય પણ આપણું ઉપયોગી છે. અને તમારે બધાને રોજ, કારણ કે અહીંયા જ્યારે ઉત્સવ થતા હોઈએ ત્યારે ભક્તો માટે પ્રસાદ, ઠાકોરજી માટે થાળ, આ બધાની અંદર એક સુંદર આયોજન થાય. એટલે એમાં પણ ભગવાન તમને શુભ પ્રેરણા કરે અને બધા યત્કિંચિત સહકાર આપજો. તમારી દ્રવ્યને, તમારી લક્ષ્મીને એને સદમાર્ગની અંદર ભગવાનના અર્થે વપરાય અને એનું જે પુણ્ય ફળ પ્રાપ્તિ થાય, ભગવાનને એક હાથે દો છો ને ભગવાન એનું 1000 ગણું કરીને પાછું આપે છે. એટલે આપણી સનાતન વૈદિક પરંપરાની અંદર જે સિદ્ધાંત આપણને બતાવ્યો છે એના પ્રમાણે બધા ભક્તો ખૂબ સેવા જેને કરી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને ભગવાન બીજાને પણ એવી પ્રેરણા કરે અને આવા સત્કાર્યની અંદર કાયમ આપણું મંદિર વહેલીસર એનું કાર્ય પૂર્ણ થાય એવી ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી છે. અને અમને વિશ્વાસ છે, થોડું વહેલું મોડું થયું છે પણ અમારું કામ અટક્યું નથી ક્યારે. હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ પ્રગટ છે, બધાના સંકલ્પ પૂરા કરે છે. તમે ખાલી અહીંયા આવીને ખાલી ભગવાન આગળ, મને ઘણાના ફોન આવતા હોય, વિટમણાઓ જ્યારે કોઈ વખત મુશ્કેલી વ્યવહારિક કે બીજી આવી હોય પરિવારની અંદર તો ફોન કરતા હોય, એટલે અમે એમને એ જ કહીએ કે તમે અમને ફોન કર્યો બરાબર છે, પણ તમે ત્યાં આપણા મંદિરમાં જઈને ઘનશ્યામ મહારાજને ફોન કરો. અહીંયા આવીને તમે રૂબરૂ અહીંયા તમારી વાત કરો અને બીજા દિવસે, ત્રીજા દિવસે કે અઠવાડિયા 10 દિવસની અંદર એના પ્રશ્નનો પાછો ફોન આવ્યો હોય કે બાપુજી અમારું ઓલું થાળે પડી ગયું બધું. એટલે આવી પ્રગટ પરમાત્માની અહીંયા હાજરી હોય ત્યારે એમના સંકલ્પ, એમના સાનિધ્યમાં કરેલો સંકલ્પ ક્યારે મિથ્યા ન જાય. એ સંકલ્પ ચોક્કસ પૂરો થશે અને આપણું કાર્ય એ પાટોત્સવ પહેલાં આપણે પૂરું કરી દેવું છે. બરાબર? આવતો પાટોત્સવ એટલે આ ડિસેમ્બર, પાટોત્સવ એટલે આવતો ઉત્સવ નહીં, આ ડિસેમ્બરમાં આપણો પાટોત્સવ આવે ને એ પહેલાં આપણે આ કાર્પેટનું ને કાર્ય પૂરું, જેથી કરીને આવતા વર્ષે જ્યારે ઉત્સવ કરીએ ત્યારે ભગવાનનું નવું કલેવર મંદિરનું આપણને દર્શન થાય એવી સુંદર ભાવના આપણે ભગવાનના ચરણારવિંદમાં વ્યક્ત કરીએ. વધારે સમય નથી લેવો, પણ ખૂબ આનંદ સાથે સંતોએ અહીંયા આવીને આપણને કથા વાર્તાનો લાભ આપ્યો. અને મનુ ભગત તો હવે અહીંયા અમેરિકા રહેવાના છે. જેમ જનમંગળ ભગત અહીંયા આવતા હતા પ્રસંગોપાત સત્સંગ કરાવે, એમ મનુ ભગત પણ આવશે અને તમને અહીંયા વડતાલ ધામ આપણું કેન્દ્ર છે, શિકાગો વિલિંગ, એટલે ત્યાં રહેશે અને ત્યાંથી સમયાંતરે અહીંયા સત્સંગ માટે આવશે, તમને કથા વાર્તાનો લાભ લેશે, આપશે. બીજા સર્વે સંતો, પાર્ષદો અને અહીંયા આવીને આપણને સત્સંગનો લાભ આપ્યો. અને તમે બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે વ્યસ્ત જીવનની અંદર અને એમાંય પાછા ઘણી વખત શનિ રવિ આવે એટલે પોતાના નીચ કામો ઘણા બધા હોય અને વ્યવહારના હોય, કંઈ જવાનું હોય, ફરવાનું હોય, લોંગ વીકેન્ડ હોય, આ બધા મને આ 10 વર્ષમાં બધા અનુભવ થઈ ગયા. એટલે હવે મને તમારી ભાષા આવડી ગઈ. લોંગ વીકેન્ડ આવું બધું હોય એટલે એની અંદર એમાંથી પણ જેને મોક્ષનો ખપ છે એવું સમજીને ભગવાનને રાજી કરવા તમે બધા અહીંયા આવ્યા અને સુંદર કથાનો લાભ લીધો. આમાં શું છે, કથાની અંદર તો જેટલી આપણે કરીએ ને એટલી ખાંડ નાખો ને તમે દૂધમાં એટલી મીઠાશ પકડે. આપણી પાસે સમયનો અભાવ હોય, કારણ કે જ્યારે કોઈ પણ ઋષિમુનિઓએ, સંતોએ જ્યારે કીર્તન કે પદો, આપણે ત્યાં 2 સાહિત્યના વિભાગ છે, ગદ્ય અને પદ્ય, તો જ્યારે વિવેચન કરતા હોય ત્યારે જેમ પદ્યની અંદર કરે, હનુમાન ચાલીસા જેમ ચોપાઈની અંદર છે, તો એની અંદર એ વ્યાખ્યા કરવાની અંદર સૂર, તાલ, એની માત્રા, એ બધાનું અનુસંધાન રાખે એટલે બહુ વિસ્તારીકરણ ન થાય, સંક્ષિપ્તમાં લખ્યું હોય. પણ જ્યારે તમે એની અંદર ઊંડા ઉતરો ને ત્યારે ખબર પડે કે ઓહો, આની અંદર તો કેટલું તત્વજ્ઞાન રહેલું છે. આ હનુમાન ચાલીસાનું અમારે ચપિયા સ્વામીએ ઘણું બધા શાસ્ત્રોના સંશોધનો કરી અને એ સ્વરૂપનું કેવું મૂળ રૂપ છે એની તમારી સામે રજૂ કરવા પ્રયત્ન કરો છો. આને વાગોળતા રહેજો અને એમાંથી આપણને સારા ગુણ આપણા જીવનની અંદર ઉતરે અને સાથે સાથે ભગવાનની એવી ભક્તિ અને મહિમા આપણા જીવનમાં દ્રઢ થાય એવી હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે આપના જેવી દાસત્વ ભક્તિ અમારા જીવનમાં પણ આમને આવે. આપ જેમ સેવાપરાયણ ભગવાનને કાયમ રહેતા હતા એમ અમે પણ અખંડ ભગવાનને સેવાપરાયણ રહી શકીએ, ભગવાનનું ભજન કરી શકીએ. અંતરની અંદર, હૃદયની અંદર જેમ આપે ભગવાન રામને વસાવ્યા હતા એમ અમારા સૌના હૃદયની અંદર પણ ભગવાન અખંડ વાસ કરીને વસે એવી અમારા પર કૃપા વરસાવજો એવી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. વધારે સમય ન લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી અને સૌનું મંગળ ભગવાન વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વયં મહારાજ.